એટલે કે 200 કરોડ. 1 બિલિયન એટલે 100 કરોડ થાય, અથવા તો 10⁹ વડે ગુણી દેવાનું. 2 ગુણ્યા 10⁹ એટલે 2 બિલિયન. એટલે 1 બિલિયનના 100 કરોડ તો 2 બિલિયનના 200 કરોડ, અથવા તો 2000 મિલિયન. જે બી આંકડો હોય એની પાછળ 3 ઝીરો મૂકી દો એટલે બિલિયનમાંથી મિલિયનમાં થાય. અહીંયા તમને બિલિયન અને મિલિયનમાં આપેલું છે. MCQ પૂછાય તો એમાં ઓપ્શનમાં કરોડ હોય એટલે તમારે યા તો મિલિયનને યા તો બિલિયનને કરોડમાં ફેરવવા પડે. એટલે 3 રૂપાંતર યાદ રાખજો. બિલિયનમાં પૂછાય, મિલિયનમાં પૂછાય કે કરોડમાં પૂછાય. 1900ની સાલમાં દુનિયાની વસ્તી કેટલી? 2 બિલિયન. કોઈ એક આંકડો પકડી રાખવાનો અને પછી રૂપાંતર કરતા આવડવું જોઈએ. 2 મિલિયનમાંથી કેટલા મિલિયન થાય, કેટલા કરોડ થાય. જે 2000ની સાલમાં વધી અને 6 બિલિયન મતલબ કે 6000 મિલિયન મતલબ કે 600 કરોડ થઈ ગઈ. 1900ની સાલમાં 2 બિલિયન 200 કરોડ એ વધી અને 2000ની સાલમાં 600 કરોડ થઈ ગઈ. અને 2011માં 720 કરોડ 7.2 બિલિયન થઈ ગઈ, મતલબ 7200 મિલિયન થઈ. આ વિશ્વની વાત કરી. આવું જ ભારતમાં થયું. આઝાદી વખતે ભારતની વસ્તી માત્ર 35 કરોડ હતી, જે 2000માં 100 કરોડની આસપાસ થઈ અને 2011માં 120 કરોડ થઈ. અને હવેનો વસ્તી ગણતરી થશે તો કદાચ 130 કરોડ 35 કરોડ થઈ શકે છે. હવે આ બધા આટલો વસ્તી વધારો થયો તો એના કારણો કયા છે? તો પહેલું કારણ મૃત્યુદર, બીજું માતૃ મૃત્યુદર મતલબ ઇંગ્લિશમાં મેટર્નલ મોર્ટાલિટી રેટ MMR, અને ત્રીજું બાળ મૃત્યુદર મતલબ કે ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ મતલબ કે IMR. આ શોર્ટ ફોર્મ બી યાદ રાખજો અને ફૂલ ફોર્મ બી યાદ રાખજો. ઇન્ફેન્ટ આવે એટલે બાળક, બચ્ચું, એટલે એ રીતે. મેટર્નલ એટલે માતૃને લગતું, માતાને લગતું મેટર્નલ. તો આ 3 કારણો છે એમાં ઘટાડો થયો અને એક કારણ છે એમાં વધારો થયો. કયો? તો પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો થયો. તો આ ટોટલ 4 કારણ, જેના કારણે મહા વિસ્ફોટ થયો વસ્તીની અંદર અને સમગ્ર વિશ્વની વસ્તી 700 કરોડથી વધી ગઈ. સમગ્ર વિશ્વની વસ્તી અને ભારતની વસ્તી 120 કરોડથી વધારે થઈ ગઈ. એનું કારણ આ 4 છે. પહેલું કારણ મૃત્યુદર. મૃત્યુદર પહેલાની સરખામણીમાં જબરજસ્ત ઘટી ગયો. માતૃ મૃત્યુદર ઘટી ગયો, બાળ મૃત્યુદર ઘટી ગયો. એ બધાના કારણો ગઈકાલ મેં તમને ડિટેલમાં ડિસ્કસ કરી હતી. માતૃ મૃત્યુદર, બાળ મૃત્યુદર. અને પ્રજનન વયના લોકોની સંખ્યામાં જબરજસ્ત વધારો થયો, એની બી ડિટેલમાં વાત કરી હતી. ભારતની અંદર 70% યંગસ્ટર છે, યુવાનો છે. સૌથી યુવાન દેશ વસ્તીની દ્રષ્ટિએ ભારતને સમગ્ર વિશ્વમાં માનવામાં આવે છે. તો એ યુવાનો એક સંતતિને જન્મ આપે તો બી 70% હોય તો 100 કરોડે 70 કરોડ થયા. તો દરેક ઘેર એક બારણું બંધાય તો બી 70 કરોડ વસ્તી વધે. એટલે એ ગઈકાલે આપણે જોયું હતું ડિટેલમાં. ત્યારબાદ જે વસ્તી વૃદ્ધિનો દર 2011 પ્રમાણે 2%થી ઓછો છે. 2%નો મતલબ શું થાય કે એક વર્ષે 1000 વસ્તી હોય તો એમાં 20 સંખ્યા વધે 20ની, તો એ 2% વસ્તી વૃદ્ધિ થઈ કહેવાય. પુખ્ત ઉંમર આપણે જોઈ હતી. ગર્લ્સ માટે 18 અને પુરુષ માટે 21 એ પુખ્ત ઉંમર કહેવાય. એના પછી મેરેજ કરી શકે. ત્યારબાદ આ પેરેગ્રાફથી પાઠ ચાલુ થાય. એક આદર્શ ગર્ભ નિરોધક કેવું હોવું જોઈએ, તો એના લક્ષણો છે બધા. તો એક આદર્શ એ બી ગઈકાલે જોયેલું, ફરીથી આજે રિવિઝન કરીએ ને આજે આ યાદ કરજો શક્ય હોય એટલું. તો એક આદર્શ ગર્ભ નિરોધકના લક્ષણો લખો. એક આદર્શ ગર્ભ નિરોધક કેવું હોવું જોઈએ. કદાચ કોઈ કારણસર પૂછાય તો આ 2 લાઈન 3 લાઈન છે તો એમાં તમને 2 માર્ક્સ મળી જાય. 2-3 લાઈનનો આખો પેરેગ્રાફ નથી લખવાનો, તમારે આ લક્ષણો જ લખવાના છે.
તો પહેલું લક્ષણ છે એ ઉપયોગ કરનારના હિતોનું રક્ષણ કરવા વાળું હોવું. જે બી વ્યક્તિ ઉપયોગ કરે છે એના હિતોનું રક્ષણ કરવા વાળું હોવું જોઈએ. જેમ કે એને પ્રેગ્નન્સી એવોઇડ કરવાની છે તો એ એનું હિત છે તો એનું રક્ષણ થવું જોઈએ. સરળતાથી પ્રાપ્ય હોવું જોઈએ. ગઈકાલ કીધું મેં તમને 5 વર્ષનું વેઇટિંગ હોય તો ચાલે જ નહીં, પોસાય જ નહીં. એટલે સરળતાથી પ્રાપ્ય હોવું જોઈએ, યોગ્ય કિંમતમાં મળવું જોઈએ. નહીંતર તો પૈસાદાર જ એનો ઉપયોગ કરી શકે, ગરીબ તો ઉપયોગ ના કરી શકે. એટલે ઉપયોગ કરનારના હિતોનું રક્ષણ કરવા વાળું હોવું જોઈએ, સરળતાથી પ્રાપ્ય હોવું જોઈએ, અસરકારક હોવું જોઈએ. મતલબ પ્રેગ્નન્સી એવોઇડ કરવા માટે એ સાધનનો ઉપયોગ કરે અને તેમ છતાં પ્રેગ્નન્સી રહે તો એ અસરકારક ના કહેવાય, ભરોસાકારક ના કહેવાય. કોઈ ગર્લ્સ કોઈ લેડીઝ પ્રોપર્ટી મુકાય છતાં પ્રેગ્નેન્ટ રહે તો એ અસરકારક ના કહેવાય. તો કોઈ મતલબ નહીં ને, એના જે બી ખર્ચ કરવામાં આવે કોઈ મતલબ નહીં. તો અસરકારક હોવું જોઈએ અને પ્રતિવર્તી સાથે નહિવત અથવા ઓછામાં ઓછી આડઅસર હોય તેવું હોવું જોઈએ. પ્રતિવર્તી મતલબ જે એનો ઉપયોગ કરનાર વ્યક્તિ છે તો એની સાથે નહિવત અસર થવી જોઈએ અથવા ઓછામાં ઓછી અસર થવી. જેમ કે પિલ્સ નામની ટેબ્લેટ આવે છે તો એ સ્ટીરોઇડ ટેબ્લેટ આવે, એના કારણે સ્ત્રીનું શરીર ક્યારેક થોડું ઘણું ફૂલી જાય એવું બને, સાઈડ ઇફેક્ટ જોવા મળે, ઓછી જોવા મળે પણ જોવા મળે છે. એમ તો એ નહિવત મતલબ ઓછામાં ઓછી. થોડી ઘણી સાઈડ ઇફેક્ટ તો થવાની જ છે, કોઈ બી કેમિકલ તમે લો એટલે સાઈડ ઇફેક્ટ થાય જ, પણ નહિવત હોવી જોઈએ, મતલબ ઓછામાં ઓછી હોવી જોઈએ. આ ઉપરાંત કામેચ્છા ઉપયોગ કરનારની છે, ઉત્તેજના છે અને સંવહન છે તો એમાં અવરોધરૂપ ન હોવું. એ કામેચ્છા એટલે પ્રજનનની ઈચ્છા જે છે એ ઈચ્છા મારી નાખે તો કોઈ મતલબ નહીં ને. કોઈ ટેબ્લેટ લીધી સહેલી કે કોઈ પ્રોપર્ટી મુકાયું કે અન્ય ગર્ભ નિરોધકનો ઉપયોગ કર્યો અને પછી સેક્સની ઈચ્છા જ ના રહે એમ, તો એ ઉપયોગ કરની કામેચ્છા મારી નાખી કહેવાય. તો કોઈ એનો ઉપયોગ જ ના કરે ને, પ્રજનનની ઈચ્છા મરી જાય કોણ ઉપયોગ કરવાનો. એટલે ઉપયોગ કરનારની કામેચ્છા ને અવરોધરૂપ ન હોવું જોઈએ. ઉત્તેજના, જે ઉત્તેજિત થાય છે શીર્ષના અમુક અંતઃસ્રાવોને કારણે એમની કદમાં, સાઈઝમાં જબરજસ્ત અને સખ્તાઈમાં જબરજસ્ત વધારો થતો હોય શીર્ષની, તો એ ઉત્તેજના હોય. પુરુષનું લક્ષણ હોય કે અમુક પરિબળોથી ઉત્તેજિત થતો હોય પછી જ પ્રજનનની ક્રિયા શક્ય બને. એ કુદરતી હોય, બાકી પ્રજનનની ક્રિયા શક્ય જ ન બને. જો ઉત્તેજિત થાય તો યોનિમાં એનો પ્રવેશ જ ન થતો હોય, ન કરાવી શકે કોઈ બી ચેન્જ. તો એ ઉત્તેજના મારીને નાખે, એને અવરોધરૂપ ન થાય એવું હોવું જોઈએ. સંવહન એટલે સેક્સ, પ્રજનન બે શબ્દો છે એના માટે, તો એમાં અવરોધરૂપ ન હોવું જોઈએ. આજકાલ ગર્ભ નિરોધક પદ્ધતિઓની વ્યાપક શ્રેણી અસ્તિત્વમાં છે, જેને વિશ્વાસ આટલા સુધી જ લખવાનું છે. આ સંવહનમાં અવરોધરૂપ ન હોવું જોઈએ. આ 3 લાઈનના 2 માર્ક્સ મળી જાય. આદર્શ ગર્ભ નિરોધક કેવું હોવું, પછી અહીંથી કઈ કામનું છે નહીં. આજકાલ ગર્ભ નિરોધક પદ્ધતિઓની વ્યાપક શ્રેણી અસ્તિત્વમાં છે, જેની વિશાળ શ્રેણીમાં નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે. એમાં કુદરતી પદ્ધતિ, તો હવે આપણે આખો પેરેગ્રાફ કુદરતી પદ્ધતિનો ભણીશું, પછી બીજો પ્રણાલીગત પદ્ધતિનો આવશે, પછી અવરોધ પદ્ધતિનો આવશે, પછી અંતઃગર્ભાશયનો પેરેગ્રાફ આવશે, પછી મોં દ્વારા લેવાતા યોગ્ય ગર્ભ નિરોધકોનો પેરેગ્રાફ આવશે, પછી ઇન્જેક્ટેબલ્સનો પેરેગ્રાફ આવશે, આરોપણનો, અને છેલ્લો પેરેગ્રાફ વાઢકાપ પદ્ધતિનો આવશે. આ દરેક પેરેગ્રાફ 2 માર્ક્સ માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે અહીંથી ચેપ્ટર સ્ટાર્ટ થાય છે 2 માર્ક્સ માટે. આગળના કોઈ બી પેરેગ્રાફમાંથી MCQ આવી શકે, બાકી પ્રશ્ન તો ન જ આવે 101%. અહીંથી ચેપ્ટર ચાલુ થાય છે થિયરી માટે. એ બી ઓપ્શનમાં નીકળી જશે, 2 માર્ક્સની થિયરી પૂછાશે, એ બી ઓપ્શનમાં નીકળી જશે. એટલે અહીંથી તમારે ખાસ સંભાળવાનું છે. કુદરતી પદ્ધતિ વર્ણવો એવો પ્રશ્ન છે આપણો. તો કુદરતી પદ્ધતિઓમાં શુક્રકોષ અને અંડકોષના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે. આપણે પ્રેગ્નન્સી એવોઇડ કરવાની છે, ટાળવાની છે, તો એના માટે શુક્રકોષ ને અંડકોષનું મિલન થાય તો પ્રેગ્નન્સી રહી જાય, તો આપણો હેતુ કામ ન કરે. આપણે તો પ્રેગ્નન્સી ટાળવાની છે, એવોઇડ કરવાની છે, તો એના માટે શુક્રકોષ અને અંડકોષનું
મિલન ન થવું જોઈએ, તો એ સિદ્ધાંત ઉપર આ કુદરતી પદ્ધતિ કાર્ય કરે છે. આમાંનો એક ઉપાય સામયિક સંયમ છે. સામયિક સમય પ્રમાણે સંયમ રાખવાનો. જેમ કે લેડીઝ ટાઈમમાં હોય, માસિકમાં હોય, ત્યારે 10મા દિવસથી 17મા દિવસ સુધી અંડકોષ પેદા થવાની શક્યતા સૌથી વધારે હોય. અંડપાત કહેવાય, અંડકોષ મુક્ત થવાય. તો એ અંડકોષ જે સમયે મુક્ત થાય ત્યારે પ્રજનનની ક્રિયા કરવામાં આવે તો મેક્સિમમ પોસિબિલિટી હોય કે લેડીઝ પ્રેગ્નેન્ટ બને. આપણે એને પ્રેગ્નેન્ટ થવા દેવાની નથી. તો સામયિક સંયમ મતલબ 10મા દિવસથી માંડીને 17મા દિવસ સુધી પ્રજનનની ક્રિયા કરવામાં ન આવે, સંવહનની ક્રિયા કરવામાં ન આવે. પહેલું વીક અને છેલ્લું વીક એ સલામત હોય, સેફ હોય, તો એમાં પ્રજનનની ક્રિયા, સંવહનની ક્રિયા કરવામાં આવે તો જનરલી લેડીઝ પ્રેગ્નેન્ટ થતી નથી અને આપણું કામ નીકળી જાય. જે આપણો હેતુ છે એ પાર પડે. 100% અશ્યોર નથી, પણ મેક્સિમમ પોસિબિલિટી કે સેફ રહે. આ ઉપરાંત બાહ્ય સ્ખલન અથવા સંવહન અંતરાલ. બાહ્ય સ્ખલન જ્યારે જેન્ટ્સ પ્રજનનની ક્રિયા કરતો હોય, સંવહનની ક્રિયા કરતો હોય, ત્યારે એન્ડ ઘડીએ, છેલ્લી ઘડીએ જ્યારે વીર્ય છૂટવાનું હોય ત્યારે શિશ્ન યોનિમાંથી બહાર કાઢી લે અને એ શિશ્નમાંથી વીર્યનો સ્ત્રાવ થાય છે, એ યોનિની બહાર કરાવે સ્ત્રાવ. એના કારણે શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય નહીં અને એટલે લેડીઝ પ્રેગ્નન્સીથી બચી શકે. તો છેલ્લી ઘડીએ શિશ્નને બહાર કાઢી લે અને જે સ્ખલન કરવાનું હોય વીર્યનું એ યોનિની બહાર કરે, એટલે લેડીઝ પ્રેગ્નેન્ટ થતી નથી. એ બીજો ઉપાય. પહેલો ઉપાય સામયિક સંયમ, બીજો ઉપાય બાહ્ય સ્ખલન અને ત્રીજો ઉપાય દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા. દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા. જ્યારે લેડીઝ પ્રસૂતિ કર્યા પછી બાળકને જન્મ આપે છે ત્યારે પુષ્કળ દૂધનો સ્ત્રાવ થતો હોય. દુગ્ધ સ્ત્રવણ, દુગ્ધ અથવા દૂધ સ્ત્રવણ, પુષ્કળ દૂધનો સ્ત્રાવ થતો હોય ત્યારે એ ટાઈમમાં ન થાય, અમુક મહિના સુધી ટાઈમમાં ન થાય એટલે સ્વાભાવિક છે અંડકોષ પેદા ના થાય, એટલે એ ત્યારે પ્રેગ્નેન્ટ ના રહી શકે. એટલે ત્યારે વિધાઉટ કોન્ડમ સેક્સ કરવામાં આવે, પ્રજનનની ક્રિયા કરવામાં આવે તો બી એ પ્રેગ્નેન્ટ ના થાય. ત્યારે દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયાની અંદર તો આ 3 ઉપાયો છે. બસ આ 3 ઉપાયોના 3 લાઈન તમે લખો એટલે તમારા 2 માર્ક્સ રોકડા. તો પહેલો ઉપાય કયો હતો? સામયિક સંયમ. સમય પ્રમાણે સંયમ રાખવાનો. 10 થી 17મા દિવસ સુધી કશું જ કરવાનું નહીં. પહેલા વીકમાં અને છેલ્લા વીકમાં કરવાનું વિધાઉટ કોન્ડમ, તો બી પ્રજનન કર્યા પછી પ્રેગ્નેન્ટ લેડીઝ નથી રહેતી. બીજું બાહ્ય સ્ખલન, વિધાઉટ કોન્ડમ સેક્સની ક્રિયા કરવામાં આવે પણ એન્ડ ઘડીએ શિશ્નને યોનિમાંથી બહાર કાઢી લેવામાં આવે અને બહાર વીર્યનો સ્ત્રાવ કરવામાં આવે તો બી લેડીઝ પ્રેગ્નેન્ટ નથી રહેતી. અને ત્રીજો દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા. જ્યારે લેડીઝ પોતાના બાળકને ધવડાવતી હોય અને નવી પ્રસૂતિ થઈ હોય તો 2-3 મહિના સુધી તો વિધાઉટ કોન્ડમ કરે પ્રજનનની ક્રિયા તો બી એ લેડીઝ પ્રેગ્નેન્ટ ન રહે. કારણ ત્યારે લેડીઝ ટાઈમમાં નથી થતી. એ મેક્સિમમ 6 મહિના સુધી હોય, પણ 3 મહિના સુધી સુરક્ષિત એટલું બધું ન હોય. બાકી 3 મહિના સુધી ભરપૂર સુરક્ષિત હોય, કશું જ થાય નહીં. લેડીઝ પ્રેગ્નેન્ટ ના રહે કારણ કે ટાઈમમાં જ ન થતી હોય. લેડીઝ જ્યારે ટાઈમમાં થાય ત્યારે એને ખબર પડે કે હવે આપણે રિસ્ક લેવાય તેમ નથી, એટલે પછી એ કપલ, જે બી કપલ છે એ કોન્ડમનો ઉપયોગ કરે અથવા તો કોપરટીનો ઉપયોગ કરે અથવા તો ઇન્જેક્શનનો ઉપયોગ કરે અથવા તો ટેબ્લેટ્સ, સહેલી છે, પિલ્સ છે, એ બધી ટેબ્લેટ્સનો ઉપયોગ કરે, પણ પછી એ અસુરક્ષિત સેક્સ ન કરે ત્યાં સુધી કરે. એટલે મેક્સિમમ 6 મહિના સુધી એ આ રીતનું કરી શકે. પ્રસૂતિ બાદ તો એ પ્રેગ્નેન્ટ રહેતી નથી. ટૂંકમાં 100% 6 મહિના નહીં, 3 મહિના તો 100% હોય. તો એ લેડીઝ ટાઈમમાં થાય એટલે એને ખબર પડે કે હવે સેફ નથી.
આનો MCQ બધી બુકની અંદર છે. આ દુગ્ધ શ્રવણ એમેનોરિયાનો કેટલા સમય સુધી સલામત કહેવાય એનો MCQ બધી બુકમાં છે. એટલે મહત્તમ લગભગ 6 મહિના કીધું છે, પણ એ MCQ માં 6 મહિના ઓપ્શનમાં જ નથી કોઈ, એટલે એમાં 3 મહિના વાળો આન્સર સાચો છે. કોઈ કદાચ કુમારની અંદર MCQ લગભગ હશે. આ મેં બધી 2-3 રેફરન્સ બુક રિફર કરી હોય એટલે ખ્યાલ નથી, પણ કુમારમાં લગભગ હશે. તો આ MCQ દુગ્ધ શ્રવણ એમેનોરિયાનો છે, એમાં આન્સર 3 મહિના આપેલો છે. અહીંયા 6 મહિના છે, લગભગ 6 મહિના, પણ એમાં કઈ 6 મહિના કદાચ ઓપ્શનમાં જ નહીં હોય. ટૂંકમાં 3 મહિના 100% સિક્યોર છે. તો આ આખો પેરેગ્રાફ માત્ર 2 માર્ક્સમાં કશું જ છે નહીં. લગભગ તમને અત્યારે તૈયાર થઈ ગયો, જિંદગી ન વાંચો તો બી તમને આવડે. પેલું કયું હતું? સામયિક સંયમ, બીજું બાહ્ય સ્ખલન, અને ત્રીજું દુગ્ધ શ્રવણ એમેનોરિયા. બધા વિશે 3 ટાઇટલ જ ખાસ યાદ રાખવાના, પછી ટાઇટલને આધારે થોડું વર્ણન કરી દેવાનું. 2 લાઈન 4 લાઈન 2 લાઈન 4 લાઈન દરેક ટાઇટલનું વર્ણન કરો એટલે તમને આખો પ્રશ્ન આવડી જાય. સામયિક સંયમ તમને આવડે છે. સમય પ્રમાણેનો સંયમ રાખવાનો. 10 થી 17મા દિવસ સુધી સંયમ, કશું જ નહીં કરવાનું, અને પહેલા વીકમાં કશું છોડવાનું નહીં, છેલ્લા વીકમાં છોડવાનું. એમાં ગમે તેટલું પ્રજનન કરવામાં આવે તો બી લેડીઝ પ્રેગ્નેન્ટ રહેતી નથી. બાહ્ય સ્ખલનમાં એન્ડ સમયે શિશ્નને યોનિમાંથી બહાર કાઢી અને બહાર સ્ખલન કરવામાં આવે વીર્યનું, તો બી લેડીઝ પ્રેગ્નેન્ટ નથી રહેતી. દુગ્ધ શ્રવણ એમેનોરિયામાં જ્યારે લેડીઝ પ્રસૂતિ બાદ ભરપૂર દૂધ શ્રાવણ દરમિયાન એ બાળકને સ્તનપાન કરાવતી હોય ત્યારે ટાઈમમાં નથી થતી, એટલે પ્રેગ્નેન્ટ રહેતી નથી. અને પ્રસૂતિ બાદ લગભગ મહત્તમ 6 મહિના સુધી આ પદ્ધતિ અસરકારક. પણ આ 3 પદ્ધતિ 100% સિક્યોર નથી. આમાં બી અનેક એવા કિસ્સા બન્યા છે કે લેડીઝ પ્રેગ્નેન્ટ રહે. જે બાહ્ય સ્ખલન વાળો મુદ્દો છે, તો એમાં થોડું ઘણું લ્યુબ્રિકેન્ટ માટે લિક્વિડ રિલીઝ થતું જ હોય, ત્યારે બી કપલ સેક્સની ક્રિયા કરે ત્યારે યોનિમાં બી ભરપૂર લ્યુબ્રિકેન્ટ પેદા થતા હોય અને શિશ્નમાંથી બી થતા હોય. આખી યોની ભીની થતી હોય. તો એવા સંજોગોમાં શિશ્નમાંથી થોડું ઘણું, કે એક શુક્રકોષ બી ઇનફ છે પ્રેગ્નન્સી માટે. એકચ્યુઅલી કરોડો શુક્રકોષ પેદા થતા હોય, એકાદ ટીપાની અંદર લાખો હોય, પણ એક શુક્રકોષ બી છૂટી ગયો હોય તો પ્રેગ્નન્સીના પોસિબિલિટી ઘણી બધી વધી જતી હોય. એટલે 100% સિક્યોર નથી. જે 10 થી 17મા દિવસનું, તો એ બી 100% સિક્યોર નથી. પહેલા વીક છેલ્લું વીક 90% સુધી પહેલું વીક ને છેલ્લું વીક સફળ હોય, પણ 100% નહીં. એમાં બી અમુક કિસ્સા એવા બનેલા છે કે એમાં લેડીઝ પ્રેગ્નેન્ટ રહી, પછી ત્યારે બાળક એકને એક ધવડાવતી હોય અને પછી બી 2-3 મહિના સુધીમાં પ્રજનન કરવામાં આવે તો એમાં બી લેડીઝ પ્રેગ્નેન્ટ થયાના કિસ્સા નોંધાયેલા છે. એટલે આ એક બી પદ્ધતિ 100% શ્યોર નથી, કારણ આ કુદરતી પદ્ધતિ છે. કુદરતી ક્યારેય એટલી બધી પાવરફુલ ન જ હોઈ શકે, એ તમે સમજી શકો. તો આ એક પ્રશ્ન 2 માર્ક્સનો પૂરો થયો. હવે અહીંથી બીજો પ્રશ્ન ચાલુ થાય. અવરોધ પદ્ધતિઓ છે, જે આપણે બધી પદ્ધતિઓનું લિસ્ટ ભણ્યા હતા, એ લિસ્ટ દરેક વખતે જોતા રહેજો. કુદરતી પદ્ધતિ પૂરી થઈ, હવે અવરોધ પદ્ધતિ. તો અવરોધ પદ્ધતિઓ અંતર્ગત અવરોધકોની મદદથી અંડકોષ અને શુક્રકોષને ભૌતિક સીધા સંપર્કમાં આવતા રોકવામાં આવે છે. અવરોધ પદ્ધતિઓ અંતર્ગત અવરોધકોની મદદથી અંડકોષ અને શુક્રકોષને ભૌતિક સીધા સંપર્કમાં આવતા રોકવામાં આવે છે. આ બધી જ પદ્ધતિઓ પ્રેગ્નન્સી એવોઇડ માટેની છે. લેડીઝને પ્રેગ્નેન્ટ થવા નથી દેવાની, તો એના માટેની બધી પદ્ધતિ. એમાં પહેલી પદ્ધતિ કુદરતી પદ્ધતિ હતી. હવે આપણે વિવિધ પ્રકારના અવરોધો એવા રાખવાના છે. એ અવરોધોને કારણે શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય નહીં, તો એ અવરોધન પદ્ધતિ. નામ જ અવરોધ પદ્ધતિ. એમાં વિવિધ અવરોધોનો ઉપયોગ કરવામાં આવે, જેમ કે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે આ પદ્ધતિ ઉપલબ્ધ છે. અને આકૃતિની અંદર તમને 4.1 આકૃતિ એ
એમાં પુરુષ માટેનો કોન્ડમ દર્શાવેલો છે અને આકૃતિ બી ની અંદર સ્ત્રી માટેનો કોન્ડમ દર્શાવેલો છે. એ ગુજરાતીમાં નિરોધ, ઇંગ્લિશમાં કોન્ડમ. તો એ બંને આકૃતિ દર્શાવે છે. એ અવરોધ પદ્ધતિ છે. હવે નિરોધ બનેલો હોય તો શેનો બનેલો હોય? પાતળા રબરનો બનેલો હોય અથવા તો લેટેક્સ થી બનાવાય. તો આનો MCQ આવી શકે. પાતળા રબરનો બનેલો હોય, લેટેક્સનો બનેલો હોય, ઉપરના બંનેનો બનેલો હોય, એક પણનો ના હોય. તો આ રીતનો MCQ પૂછાઈ શકે. તો કોનો બનેલો હોય નિરોધ? રબર અથવા તો લેટેક્સ માંથી બનાવાય. રબર અથવા તો લેટેક્સ માંથી બનાવાય. તેના ઉપયોગથી પુરુષના શિશ્ન અને સ્ત્રીની યોની તથા ગ્રીવાને સંવહનથી થોડાક સમય પહેલા ઢાંકવામાં આવે છે. ત્યારે સંવહન એટલે સેક્સ, પ્રજનન. તો જ્યારે સ્ત્રી પુરુષ કોઈ બી કપલ છે એ સેક્સની ક્રિયા કરે છે, તો એ ક્રિયા કરતા પહેલા થોડા સમય પહેલા જ્યારે શિશ્ન એક્સાઇટ થઈ જાય એટલે પુરુષ સાથી છે એ નિરોધ પહેરી લે છે અને પછી સેક્સની ક્રિયા કરે એટલે જે કઈ વીર્ય છે એ નિરોધની અંદર ઠલવાય છે, યોનિમાં નથી ઠલવાતું. એટલે લેડીઝ પ્રેગ્નન્સીથી બચી જાય છે. એ જ રીતે સ્ત્રી બી સેક્સની ક્રિયા કરતા પહેલા સ્ત્રીનો જે કોન્ડમ હોય એ પહેરી લે. કોઈ બી એક સાથી પહેરે, યા તો પુરુષ સાથી યા તો સ્ત્રી સાથી. બંનેને પહેરવાની જરૂરિયાત હોતી નથી. તો એ યોની જે છે, ગ્રીવા જે છે, એને ઢાંકી દે કોન્ડમથી. સ્ત્રી છે ગ્રીવા નો પોર્શન હોય ત્યાં કોન્ડમ પહેરવાનો હોય અને એ ઢાંકી દે એટલે સેક્સ કર્યા પછી જે કઈ વીર્ય ઠલવાય એ કોન્ડમ ની અંદર ઠલવાય અને લેડીઝ પ્રેગ્નન્ટ થતી નથી, અટકી જાય છે. તો નિરોધ પુરુષ માટેના કોન્ડમનો સુપ્રસિદ્ધ માર્કો છે. આ MCQ પૂછાઈ શકે. નિરોધ પુરુષ માટેના કોન્ડમનો સુપ્રસિદ્ધ માર્કો મતલબ બ્રાન્ડ છે. સુપ્રસિદ્ધ બ્રાન્ડ કઈ છે? તો કોન્ડમ માટેની સુપ્રસિદ્ધ બ્રાન્ડ નિરોધ છે. નિરોધ માટે કોન્ડમ, કોન્ડમ માટે નિરોધ, એ સુપ્રસિદ્ધ બ્રાન્ડ. તો આનો MCQ પૂછાઈ શકે, બધી બુકમાં છે. કોન્ડમનો ઉપયોગ હાલના સમયમાં વધ્યો છે. તેના કારણોમાં તેનો વધારાનો ફાયદો એ છે કે તે ઉપયોગ કરનારને જાતીય સંક્રમિત રોગો અને એઇડ્સથી બચાવે છે. હાલના સમયમાં કોન્ડમનો ઉપયોગ સૌથી વધારે થાય છે. જે આના પછી આપણે વિવિધ અવરોધન પદ્ધતિ ભણીશું. એમાં ટેબ્લેટ્સ અલગ અલગ પ્રકારની ભણીશું, ઇન્જેક્શન ભણીશું, પ્રોપર્ટી ભણીશું. એ પછી કુદરતી પદ્ધતિ ભણી ગયા આપણે. એ બધાની સરખામણીમાં આ પદ્ધતિ વધારે કારગત છે, વધારે વપરાય છે. કોન્ડમનો ઉપયોગ અત્યારે વધી ગયો. કેમ વધી ગયો? એના કારણો કયા છે? તો આના કારણે જે જાતિ સમાગમથી થતા રોગો છે એ રોગોથી બચી શકાય છે. કે જ્યારે બી લેડીઝ ટાઈમમાં થતી હોય ત્યારે ગર્ભાશય પ્રેગ્નન્સીના ટાઈમ માટે તૈયાર થતું હોય, એટલે આખા શરીરનું જબરજસ્ત બ્લડ એમાં ભેગું થતું હોય ને પછી માનો કે પ્રેગ્નેન્ટ નથી રહેતી તો એ બધો જ કચરો ગર્ભાશયનો બહાર નીકળે. એમાં હજારો કેમિકલ્સ હોય, રસાયણો હોય અને એના કારણે અમુક રોગ થવાની શક્યતા હોય. એટલે જો વિધાઉટ કોન્ડમ સેક્સ કરવામાં આવે તો ક્યારેક ક્યારેક અમુક પોસિબિલિટી રહી કે ચેપ લાગે. જે લેડીઝને અમુક રોગ હોય, માનો કે એઇડ્સ છે તો એ જે લેડીઝ માંથી જેન્ટ્સમાં લાગે અથવા જેન્ટ્સને હોય તો લેડીઝને થાય. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ STD 30 જેટલા રોગો છે અંદાજે. તો એ રોગો કોન્ડમ વિના જો સેક્સ કરવામાં આવે તો એનું સંક્રમણ થાય, એનો ચેપ લાગે એમ, સ્ત્રીમાંથી પુરુષમાં કે પુરુષમાંથી સ્ત્રીમાં. અને અમુક રોગો એવા છે કે જીવલેણ છે, એ મૃત્યુ સુધી સારા ના થાય, કોઈ દવા નથી એમ. એટલે આનો સૌથી વધારે અત્યારે ઉપયોગ થાય છે અજાણ્યા સાથી સાથે. પત્ની ન હોય અથવા તો
ગર્લફ્રેન્ડ ન હોય ને અજાણ્યા સાથી સાથે જ્યારે સેક્સની ક્રિયા કરવામાં આવે ત્યારે વિધાઉટ કોન્ડમ્સ એ મૃત્યુ નોતરવા જેવું છે કે અજાણ્યો સાથી છે એ કેટલા સાથે ક્યારે ક્યારે કઈ રીતે પ્રજનનની ક્રિયા કરીને આવ્યો એ કોઈ જાણતું નથી હોતું. એને કોઈ રોગ છે નથી એ બી કોઈ જાણતું નથી હોતું. જેમ કે એઇડ્સ છે, અત્યારે લાખો લોકો એના કારણે મૃત્યુને ભેટ્યા છે છેલ્લા 40 વર્ષથી. હજુ સુધી એની કોઈ દવા નથી શોધાઈ, કોઈ રસી નથી શોધાઈ. તો આ બધા રોગોથી બચવા માટે અત્યારે જાગૃતિ યુવાનોમાં જબરજસ્ત છે અને એના કારણે બી કોન્ડમનો ઉપયોગ સૌથી વધારે અત્યારે થાય છે. આ ઉપરાંત બીજા ફાયદા કયા છે? તો જે સ્ત્રીનો કોન્ડમ હોય કે પુરુષનો કોન્ડમ એ જાતે પહેરી શકે છે, કોઈની મદદ લેવી નથી પડતી. એટલે જે બી ઉપયોગ કરે છે એનું સસ્પેન્સ જળવાઈ રહી છે, એની ગોપનીયતા જળવાઈ રહી છે, સસ્પેન્સ જળવાઈ રહી તે બી ઉપયોગ કરે. બાકી પ્રોપર્ટીમાં કોઈ નર્સ પાસે જવું પડે, ડોક્ટર પાસે જવું પડે અને ફિટ કરાવવી પડે ગર્ભાશયની અંદર, તો એમાં ગોપનીયતા ના જળવાય, સસ્પેન્સ ના જળવાય. પછી ઇન્જેક્શન મુકાવવા માટે બી જવું પડે ડોક્ટર પાસે, જે બી ગાયનેક ડોક્ટર હોય એની પાસે. પ્રેગ્નન્સી એવોઇડ માટેનું ઇન્જેક્શન આવે એમ, તો એ બી ગોપનીયતા ના જળવાય, સસ્પેન્સ ના જળવાય. પણ આ કોન્ડમમાં ગોપનીયતા જળવાય છે. પુરુષ ગમે ત્યારે સેક્સની ક્રિયા કરે તો એ જાતે પહેરી લે, જાતે કાઢી લે. સ્ત્રી બી જાતે પહેરી લે, જાતે કાઢી લે, તો અન્ય કોઈને ખબર બી ન પડે, એટલે ગોપનીયતા જળવાય. આનો MCQ દરેક બુકની અંદર છે. આંતરપટલ મતલબ ઇંગ્લિશમાં ડાયાફ્રાગમ્સ, ગ્રીવા ટોપી અને વોલ્સ પણ રબરના બનેલા અવરોધકો છે. તો નીચેનામાંથી અવરોધકો કયા નથી? તો એમાં આ 3 ઓપ્શન હોય: આંતરપટલ હોય, ગ્રીવા હોય, વોલ્સ હોય અને આના સિવાય એક ઓપ્શન કોઈ બી બનાવીને મૂકી દે. તો બધી જ બુકમાં આનો MCQ છે તમારે. તો કયા કયા અવરોધકો છે રબરના બનેલા? આંતરપટલ છે, ગ્રીવા ટોપી છે અને વોલ્ટ છે. એ બધા અવરોધકો છે, મતલબ કોન્ડમ જ છે. સર તમે મ્યુટ છો. તો સ્ત્રી માટેના કોન્ડમ આંતરપટલ છે, ગ્રીવા ટોપી છે અને વોલ્ટ છે. આ MCQ બધી જ બુકમાં છે, બોર્ડમાં બી પૂછાયેલો છે આ MCQ. આંતરપટલ, ગ્રીવા ટોપી અને વોલ્ટ્સ એટલે તૈયાર કરી નાખજો 3 શબ્દો. એ સ્ત્રી માટેના કોન્ડમ છે, જેને સ્ત્રીઓના પ્રજનન માર્ગમાં સંવહન દરમિયાન ગ્રીવાને ઢાંકવા માટે દાખલ કરાય. ગ્રીવા એટલે ગર્ભાશય અને યોનિ એ બેયને જોડનારો ભાગ. જેમ મેં તમને 11 સાયન્સમાં યોજી ભણાવ્યું તો યાદ હોય તો, પરાગ પુંકેસરની અંદર પરાગાશય અને તંતુ એ બેયને જોડનારો ભાગ યોજી હતો. એમાં અહીંયા ગ્રીવા એ જોડવાનું કામ કરે, એટલે પુષ્પની અંદર યોજી કહેવાય અને સ્ત્રીની અંદર ગ્રીવા કહેવાય. ગર્ભાશયને જોડે અને યોનિને જોડે, એ જોડનારો ભાગ. તો ગ્રીવાને ઢાંકી દેવામાં આવે ગ્રીવા ટોપીથી, એટલે અંદર શુક્રકોષો ગર્ભાશય સુધી પહોંચે જ નહીં. ન પહોંચે એટલે સ્વાભાવિક છે લેડીઝ પ્રેગ્નેન્ટ ના રહે. તેઓ ગર્ભધારણને ગ્રીવા દ્વારા શુક્રકોષોના પ્રવેશને અટકાવી રાખે છે. તે પુનઃ ઉપયોગી છે. લેડીઝ માટે છે એ પુનઃ ઉપયોગી છે. જેન્ટ્સ માટે યુઝ એન્ડ થ્રો છે, એક વખત યુઝ કર્યો પછી બીજી વખત ઉપયોગ થતો નથી, ત્યારે લેડીઝ માટે પુનઃ ઉપયોગી છે. આ અવરોધકોની સાથે સાથે શુક્રાણુનાશક ક્રીમ આવે, જેલ આવે અને ફોમ નો ઉપયોગ તેમની ગર્ભ નિરોધક ક્ષમતામાં વધારો કરવા વપરાય છે.
શુક્રાણુનાશક ક્રીમ આવે એટલે સેક્સની ક્રિયા કરતા પહેલા યોનિની અંદર એ ક્રીમ નાખવામાં આવે. એ ક્રીમ ના કારણે શુક્રકોષો જેવા યોનિમાં કે ગર્ભાશયમાં દાખલ થશે બધા મરી જશે. એટલે શુક્રાણુનાશક ક્રીમ અથવા તો એવી જેલ આવે અથવા તો એવો ફોર્મ આવે, એ ફોર્મ યોનિની અંદર નાખી દેવામાં આવે. એટલે સેક્સ કર્યા પછી જ્યારે વીર્ય નો સ્ત્રાવ યોનિમાં થાય તો એમાં લાખો શુક્રકોષો હોય એ બધા જ મૃત થઈ જાય. એટલે લેડીઝ પ્રેગ્નેન્ટ રહેતી નથી. તો એક તો આ નિરોધ તો છે જ સ્ત્રી માટેના પુરુષ માટેના બંને. એ નિરોધ ઉપરાંત શુક્રાણુનાશક ક્રીમ છે, જેલ છે અને ફોર્મ છે. અહીંયા આ પ્રશ્ન 2 માર્ક્સનો એક પૂરો થયો. બીજો પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. આ 2-3 દિવસ ખાલી વાંચી નાખશો તો બી આસાનીથી આવડી જાય એવો પ્રશ્ન છે. હવેનો જે પ્રશ્ન આવ્યો એ બી 2 માર્ક્સનો. અંતઃ ગર્ભાશય ઉપાયો વર્ણવો એવો પ્રશ્ન છે. આ ત્યાં મારું કર્સર છે. અંતઃ ગર્ભાશય ઉપાયો વર્ણવો. પેલું અવરોધન પદ્ધતિ વર્ણવો. અવરોધન પદ્ધતિ પૂછાય એટલે તમારે નિરોધ વિશે વર્ણવવાનું. અંતઃ ગર્ભાશય ઉપાયો પૂછાય એટલે તમારે કોપર ટી વિશે વર્ણવવાનું. કોપર ટીની આકૃતિ તમને અહીં 4.2 આકૃતિ આપેલી છે, સાઈડમાં જોઈ શકો 4.2 આકૃતિ. તો એ કોપર ટી અંતઃ ગર્ભાશય ઉપાયો વર્ણવો. 2 માર્ક્સમાં આ નવો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, પહેલો પ્રશ્ન કુદરતી પદ્ધતિનો હતો, બીજો પ્રશ્ન અવરોધન પદ્ધતિનો હતો અને ત્રીજો પ્રશ્ન અંતઃ ગર્ભાશય ઉપાયો વર્ણવો. આઈયુડીઝ નો ઉપયોગ. આઈયુડીઝ નો ઉપયોગ વર્ણવો. I for intra, U for uterine and D for devices. તો IUDs નો ઉપયોગ વર્ણવો. અંતઃ ગર્ભાશય ઉપાયો વર્ણવો. હા, હવેનો ત્રીજો પ્રશ્ન. આ સાધનને ડોક્ટર્સ કે નિષ્ણાત નર્સ દ્વારા યોનિમાર્ગ દ્વારા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે. આ સાધન એટલે કોપર ટી. તો નિષ્ણાત નર્સ હોય, વર્ષોની અનુભવી તો, અથવા તો ડોક્ટર હોય, એ ડોક્ટર દ્વારા યોનિમાંથી ગર્ભાશયની અંદર આ સાધન ફિટ કરી દે કોપર ટી. એના કારણે લેડીઝ પછી પ્રેગ્નેન્ટ રહેતી નથી. આ આંતર ગર્ભાશય ઉપાય હાલમાં બિન ઔષધીય આઈયુડીઝ, ઉદાહરણ લિપસ લૂપ. બિન ઔષધીય આઈયુડીઝ નીચેનામાંથી કયું છે? 4 ઓપ્શન આપેલા હોય તો કયું? લિપસ લૂપ છે એ બિન ઔષધીય આઈયુડીઝ. આ સૌથી અઘરો પ્રશ્ન મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું. એ અઘરું જે આ કાઉન્સમાં આપેલું છે એ બધું અઘરું છે. બાકી કાઉન્સની બહારનું તમે વાંચશો તો ખૂબ આસાન છે. બ્રેકેટમાં ક્યારેક આ લોકો પૂછે છે MCQ, એટલે હોશિયાર બાળકો આ બ્રેકેટ છોડતા નહીં. નબળા બાળકો કદાચ પોસિબલ નથી તો જવા દેજો, શક્ય હોય તો તૈયાર કરી નાખજો. પણ કદાચ નથી યાદ રહેતો તો જેટલું યાદ રહે એટલું રાખવાનું. હોશિયાર કોઈ છોડતા નહીં. તો બિન ઔષધીનું ઉદાહરણ કયું? તો લિપસ લૂપ. બિન ઔષધી આઈયુડીઝ તો લિપસ લૂપ. કોપર મુક્ત કરતું આઈયુડીઝ નીચેનામાંથી કયું? તો કોપર ટી અને કોપર 7. પછી મલ્ટીલોડ 375. કોપર મુક્ત કરતું કોપર ટી કયું? તો કોપર ટી એક છે CUT એટલે CU એટલે કોપર ટી એટલે ખબર છે CU7 મતલબ